નવસારી કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ગણદેવી તાલુકાના મોરલી ગામે અંબિકા નદીના પટ વિસ્તારમાં મળેલ ફરિયાદના આધારે નવસારી જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી। આ કામગીરી દરમિયાન મોરલી ગામ નજીક અંબિકા નદીના CRZ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન ચાલી રહ્યું હોવાની હકીકત સામે આવી હતી। ટીમે સ્થળ પરથી રેતી ખનન કરતા 2 બાજ તેમજ 2 નાની સેક્શન બોટ ઝડપી પાડી હતી। જપ્ત કરાયેલ તમામ મુદ્દામાલની અંદાજિત કિંમત આશરે ₹50 લાખ જેટલી ગણવામાં આવી રહી છે। આ મુદ્દામાલને ધોલાઈ મરીન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે। જિલ્લા તંત્ર દ્વારા સ્પષ્ટ કરાયું છે કે ભવિષ્યમાં CRZ વિસ્તારમાં થતી ગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। આ રેડ કામગીરીમાં ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર તેમજ માઇનસ સુપરવાઇઝર જવલંત ઓઝા, દિવ્યાંત સિરોયા, સંદીપ રાઉત અને તેમની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। લીમોરાથી નીતિન પટેલનો અહેવાલ।